પોલીસ ચોપડે નોંધાયેલા 6 લાખની ઘરફોડ ચોરીમાં આરોપીની ધરપકડ કરાઈ. બાંધકામ સાઇટ પરથી કન્સ્ટ્રક્શન સામાનની ચોરી કરી હતી. ઊન ખાતેથી ટ્રેક્ટરમાં સામાન ભરીને ચોરી કરી ગયા હતા. બિલ્ડરનું ટ્રેક્ટર પણ આરોપીઓ સામાન સાથે ચોરી કરીને ફરાર થઈ ગયા. બિલ્ડર લક્ષ્મણ નુયાની અને બેસ્તાન પોલીસ મથકમાં નોંધાવી હતી. વર્ષ 2025માં 24 માર્ચે બનેલી ચોરીની ઘટનામાં કાર્યવાહી. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી તારીકુલ હેરાનાની ધરપકડ કરી છે. અમદાવાદના ધોળકા ખાતે આવેલ બાંધકામ સાઇટ પરથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પોતાના પિતરાઈ અનિકુલ રેહાન સાથે મળીને ચોરી કરી હતી. જે ગુનામાં અગાઉ રેહાન પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. દરમિયાન આરોપી અમદાવાદ ખાતે ભાગી છૂટ્યો હતો. વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.